સુરેન્દ્રનગરના રાણાગઢમાંથી નકલી ડોક્ટર પકડાયો છે। એસઓજીએ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરની ધરપકડ કરી છે। હિંમત નાયક નામનો વ્યક્તિ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। એસઓજીએ દવાખાનામાંથી 16,578ની કિંમતનો એલોપેથી દવાઓનો જથ્થો પણ જપ્ત કર્યો છે। રાજ્યમાં વધુ એક નકલી ડોક્ટર પકડાયો છે। સુરેન્દ્રનગરના રાણાગઢમાંથી નકલી ડોક્ટર મળી આવ્યો છે। એસઓજીએ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા આ નકલી ડોક્ટરની ધરપકડ કરી છે। હિંમત નાયક નામનો આ વ્યક્તિ કે જે લોકોના આરોગ્ય સાથે સતત ચેડા કરતો હતો। તો એસઓજીએ દવાખાનામાંથી 16,578ની કિંમતનો એલોપેથી દવાઓનો જથ્થો પણ જપ્ત કર્યો છે। અને આ મુદ્દે સંવાદદાતા પરેશ ફોન લાઈન પર છે। પરેશ, સુરેન્દ્રનગરના રાણાગઢમાંથી નકલી ડોક્ટરનો પર્દાફાશ થયો છે, અત્યારે શું જાણકારી? જી ચોક્કસ જણાવી તો એસઓજી પોલીસને બાતમી મળી હતી કે લીંબડીના રાણાગઢ ખાતે ક્લિનિક ખોલીને પોતાના જ ઘરે પ્રેક્ટિસ કરતો હોવાની બાતમીના આધારે તપાસ કરી હતી। જ્યારે એસઓજીએ બાતમી મળતા જ ભાવુભાઈ નાયકને ઝડપી પાડી અને કોઈ પણ જાતની ડિગ્રી વગર જ ગેરકાયદેસર ક્લિનિક ખોલીને સારવાર કરી રહ્યો હતો ત્યારે ઝડપી પાડ્યો હતો। અને હાલ બહુમતી ડોક્ટર પાસે અલગ અલગ કંપનીની દવાઓ પણ 16,000નો જથ્થો મળી આવ્યો છે। હાલ તો વધુ તપાસ હાથ ધરી। બિલકુલ, આભાર પરેશ તમામ જાણકારી માટે।